ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. એની અંદર છોકરાઓ પહેલા તમારે ખાદ્ય ઉત્પાદનમાં આપણે કયા કયા સુધારો લાવી શક્યા છે એ તમારે ખાસ દેખવાનું છે. બરાબર. જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ એમ આપણે નવા નવા ફળોનો વિકાસ કરતા ગયા, નવા નવા શાકભાજીનો વિકાસ કરતા ગયા અને માર્કેટની અંદર બહોળો ઉપયોગ થાય છે. તેનું કારણ એક જ છે કે આપણા શરીરની અંદર ન્યુટ્રિશન મળી શકે. આપણે વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો થોડા શોર્ટ ફોર્મ તમારે અહીંયા યાદ રાખવા પડશે. પહેલી શોર્ટ ફોર્મ છે એઆઈ. એઆઈને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જેને કહેવામાં આવે છે કૃત્રિમ વીર્યસેચન. કૃત્રિમ વીર્યસેચન. આપણે કૃત્રિમ પદ્ધતિથી પણ બરાબર વનસ્પતિ અને પ્રાણીઓનો વિકાસ કર્યો એ આપણે શીખીશું. બરાબર. પહેલા ફૂલ ફોર્મ યાદ રાખી લઈએ, પછી આપણે વાત કરીશું MOET, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. આપણે બહુ બધા ઓવ્યુલેશન કરાવીને શું કર્યું? ભ્રૂણને ટ્રાન્સફર કરી નાખ્યું છોકરાઓ. હવે વાત કરીશું FSH નામનો હોર્મોન, જેનું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. વાત કરીશું IRRI નામની સંસ્થા છે, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ટરનેશનલ રાઈસ એટલે ચોખા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કઈ જગ્યાએ છે છોકરાઓ? ફિલિપાઇન્સની અંદર. જે ચોખા ઉપર રિસર્ચ કરે છે, અલગ અલગ પ્રકારના ચોખા મળે છે, બાસમતી ચોખા, કટકી ચોખા, બરાબર, ગોલ્ડન ચોખા, સુવર્ણ ચોખા આપણે વાત કરતા હોઈએ છીએ. એના પછી જે સંસ્થા છે IRRI નું પૂર્ણ નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કઈ જગ્યાએ છે? ન્યૂ દિલ્હીમાં જ. એના પછી બીજી સંસ્થા છે IVRI. IVRIમાં આપણે ભલે IVRI બોલાય છે પણ યાદ રાખવાનું છે છોકરાઓ, ઇન્ડિયન અથવા એમ્પિરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એમ્પિરિયલ અથવા તો ઇન્ડિયન બોલી શકો. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. છોકરા કઈ જગ્યાએ છે? ઇજ્જતનગર. કઈ જગ્યાએ છે આ? ઇજ્જતનગર. ઇજ્જતનગર ક્યાં આવ્યું? બરેલી, ઉત્તર પ્રદેશ. તો ત્રણ સંસ્થા યાદ રહી ગઈ તમને, IRRI, IARI અને IVRI. એના પછી વાત કરીશું આપણે SCP, સિંગલ સેલ પ્રોટીન. સિંગલ સેલ પ્રોટીન જેને આપણે કહી શકીએ એક કોષજન્ય પ્રોટીન. એક કોષજન્ય પ્રોટીન. અને આપણે વાર્ષિક આપણે સરકાર GDP ચેક કરતી હોય છે, તો GDP નું પૂર્ણ નામ આવડવું જોઈએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. કુલ ઘરેલું ઉત્પાદન આપણા દેશમાં કેટલું છે એને GDP કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. અને છેલ્લે એક ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે 24D. 24 મેં MCQ માં પણ કરાયેલો છે. આર્યો 24 ડાયક્લોરો ફિનોક્સી એસિટિક એસિડ, જે નીંદણનાશક છે. આટલા થોડા ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. ભારતની અંદર તમે દેખો છોકરાઓ, આની અંદર ખાલી સ્ટોરી જ છે, સાંભળવાની જ તમારે મારી સ્ટોરી. બરાબર.
ભારતની અંદર તમે દેખો તો કે 70% પણ વધુ વિશ્વનું પશુધન કોની જોડે છે? તો કે ભારત અને ચીન પાસે. ખાલી આ બંને ભેગા કરીને તમે દેખો ટકા તો 70% તો ભારત અને ચીન પાસે શું છે છોકરાઓ? પશુધન છે. એ પશુઓથી જ પૈસા કમાય છે, બરાબર. અને 25% ભારત ચીનના પશુધનનું વિશ્વ સ્તર ઉત્પાદન છે. પશુધનનું કયા સ્તરે ઉત્પાદન છે? વિશ્વ સ્તરે ઉત્પાદન છે 25%. બોલો આવડશે કે નહીં? 33% તમે દેખો તો કે ભારતના કુલ ઘરેલું ઉત્પાદનનો 33% હિસ્સો છે. એટલે ભારતનો કુલ કેટલો હિસ્સો છે? ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન કેટલું છે? જીડીપી 33%. યાદ રાખવાનું છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટિવિટી. અને 62% ખેતી ભારત વિસ્તારની 62% લોકોને રોજગાર પૂરો પાડે છે. ખેતી સૌથી વધારે ભારત જોડે ખેતી છે છોકરાઓ. એ ભારતની વસ્તીના 62% લોકોને શું પાડે છે? રોજગાર પૂરો પાડે છે. જો ખેતી ના હોય છોકરાઓ તો લોકોના ઘર ચાલે કેવી રીતના? એટલે ભારત પાસે 62% ખેતી છે એટલા માટે ભારત શું કરે છે? વસ્તીને રોજગાર પૂરો પાડે છે. નહીં તો પછી કંપનીઓ લાવે ક્યાંથી પૈસા? બરાબર. એટલે ભારત તો તમે દેખો આમ સમૃદ્ધ કહેવાય, પણ આ પૈસાની ટકે થોડો પાછો છે. ખબર પડી ગઈ કે ના પડી ગઈ? છોકરાઓ 1960 થી લઈને 2000 ના સમયગાળાની વાત કરું તો એની અંદર 11 મિલિયન થી લઈને 75 મિલિયન ટન 11 મિલિયન થી લઈને કેટલા? 75 મિલિયન ટન ઘઉંની ઉત્પાદકતા વધી. કોની ઉત્પાદકતા વધી? ઘઉં, જેને આપણે વીટ કહીએ, વીટની ઉત્પાદકતા વધી. વાત કરીએ 1963માં શું થયું? તો કે ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નિપજ અને રોગ પ્રતિકારક સોનાલિકા અને કલ્યાણ સોનાને જાતને ઉગાડવામાં આવી. બરાબર. આની અંદર આપણે કલ્યાણ સોના અને સોનાલિકા નામની જાતિ આવે. કોની? ઘઉંની. કલ્યાણ સોના અને સોનાલિકા ઘઉંની જાતિ ઉગાડવામાં આવી. આ બધું યાદ રાખવાનું છે. કઈ સાલમાં ઉગાડવામાં આવી? ઓકે. એના પછી આપણે 1966 ની અંદર ચોખાની અર્ધવામન જાતોનો ઉપયોગ કર્યો. અર્ધવામન એટલે કટકી ઘઉં. અર્ધવામન થોડાક નાના, ચોખા મોટા હોય એના અડધા કરીને આપણે એનો ઉપયોગ કર્યો 1966 ની અંદર. બરાબર. આવડશે કે નહીં આવડે? ઓકે. બરાબર. એટલાસ 66 એ શું છે? તો કે એટલાસ 66 એ ઘઉંની જાત છે. માર્કેટની અંદર ઘઉંની જાત એટલાસ 66 દેખવા મળે છે. બરાબર. અને 25% થી પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર બને છે છોકરાઓ. માનવ વસ્તી 25% થી પણ લોકો એવા છે જે છોકરાઓ એ લોકોને ખાવા જ નથી મળતું, ભૂખમરાનો શિકાર બને છે. અથવા તો ખાવા મળે છે પણ એની અંદર પોષણ વગરનું હોય છે, તે કુપોષણનો શિકાર બને છે. 25% થી વધુ લોકો એવા છે તો આપણે નસીબ સારા કહેવાય ભગવાનને કે આપણને 2 ટાઈમ ખાવા આપ્યું અને સારું ખાવાનું આપ્યું. બરાબર. આપણે વાત કરીએ સૌથી મોટા સાયન્ટિસ્ટની, જેમણે હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે MS સ્વામીનાથન. છોકરાઓ, MS સ્વામીનાથનને ભારતના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એમને IRI સંસ્થાની અંદર વધુ ઉત્પાદન આપતી, એટલે એવું નથી કે એક છોડ હોય તેની ઉપર વધારે ઉત્પાદન આપતી ડાંગરની જાતો વિકસાવી. ડાંગર એટલે શું? ચોખા. અને ચોખાની અંદર સાયનોબેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય. તેમજ સુગંધીદાર બાસમતી ચોખાનો પણ ઉપયોગ કર્યો. સુગંધીદાર બાસમતી ચોખાની સ્મેલ જ આખી અલગ આવે. અને તેમણે નોર્મન બોરલોગ સાથે મળીને, એક સાયન્ટિસ્ટ હતો નોર્મન બોરલોગ સાથે મળીને ઘઉંની મેક્સિકન જાતો વિકસાવી. ઘઉંની કઈ જાતો?
મેક્સિકન જાતો વિકસાવી. એના પછીની વાત કરું, મેન્ડેલ આવ્યો. મેન્ડેલે વટાણાની શોધને ઉપર ટ્રાય કર્યા અને વટાણાની શુદ્ધ જાત ઉપર એમને પ્રયોગ કર્યા. મેન્ડેલને જનીનિક પિતા તરીકે ઓળખવામાં આવે છે, જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વટાણાની શુદ્ધ જાતો એમને ઉપયોગ કર્યો. અને નોર્મન ઈ બર્લોગ ઘઉં અને મકાઈના ઇન્ટરનેશનલ સુધારણા કેન્દ્રમાં એ લોકોએ અર્ધવામન ઘઉંની જાત વિકસાવી. એમને ઘઉં અને મકાઈમાં સુધારો કર્યો, બરાબર, ઇન્ટરનેશનલ લેવલે છોકરાઓ. અને બધાને કીધું કે આપણે અડધા ઘઉં ઉગાડી શકીએ છીએ. અડધા ઘઉં એટલે જે આખો ઘઉંનો દાણો આવે છે એની જગ્યાએ અડધો કટકો આપે તો પણ આપણને પોષણ એટલું જ મળશે. પણ આપણે લોકો સુધી આ વસ્તુ પહોંચાડવાની છે, કારણ કે એટલી બધી ઉત્પાદન આપણા દેશમાં થતું નથી, તો લોકોને ખાવા મળશે ક્યાંથી, બરાબર. એટલા માટે ઇન્ટરનેશનલ, બરાબર, સુધારણા કેન્દ્રમાં, આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્રમાં મેક્સિકોમાં, કઈ જગ્યાએ, મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી. અને છોકરાઓ MS સ્વામીનાથન અને નોર્મલી બલ્લોગનું એમને શું કર્યું, લેબ ટુ લેન્ડ કાર્યક્રમમાં એમને અલગ અલગ પ્રકારની બધી વાતો કરી. લેબ ટુ લેન્ડ, બરાબર. એમને ખાદ્ય સુરક્ષા અંગે એ લોકોને જાગૃતતા આલી. અને પર્યાવરણની અંદર કાર્યક્રમમાં પર્યાવરણને ચોખ્ખું રાખવું પડે, એમની પણ એમને થોડી જાગૃતતા લાવી લોકોમાં. આવડે કે ના આવડે? બોલો, કોઈ ડાઉટ છે છોકરાઓ આટલે સુધી? ઓકે, હવે છોકરાઓ મેં વાત કરી કે આપણો દેશ પશુપાલન અને ચીન પણ પશુપાલન દ્રષ્ટિએ સમૃદ્ધ છે. આપણી જોડે પશુધન છે. શું છે આપણી જોડે? આપણી જોડે શું છે? ભારત પાસે પૈસા નથી, પણ કોનું ધન છે છોકરાઓ? પશુપાલન છે. તો છોકરાઓ પશુપાલન, બરાબર, પશુપાલનની અંદર આપણે ભારતે પહેલો વ્યવસાય વિકસાવ્યો. કયો વ્યવસાય? ડેરી વ્યવસાય. ડેરી વ્યવસાય કેવી રીતના વિકસાયો? તો કે પાલતુ દુધાળા પશુઓ પાડી, આપણે પાલતુ દુધાળા પશુઓમાંથી આપણે દૂધ મેળવ્યું અને દૂધમાંથી આપણે ઔદ્યોગિકની સ્થાપના કરી, બરાબર. એક્ઝામ્પલ તરીકે ગાય પણ દૂધ આલે, ભેંસ પણ દૂધ આલે, બકરી પણ દૂધ આલે, ઘેટા પણ દૂધ આલે અને ઊંટ પણ દૂધ આપે. તો છોકરાઓ ડેરી વ્યવસાય જેણે વિકસાયો છે, બરાબર, બરાબર, ડેરી વ્યવસાયની જે ક્રાંતિ છે એને આપણે, ડેરી એટલે સફેદ દૂધ, દૂધમાંથી જે બનતી પ્રોડક્ટ છે બધી સફેદ હોય, માટે એને આપણે કહીશું શ્વેત ક્રાંતિ. એને આપણે શું કહીશું છોકરાઓ? તો છોકરાઓ શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે તમારે મને કોમેન્ટ કહેવાની છે. ચલો ફટાફટ, શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? હું ચલાવું ત્યાં સુધી તમારે મને કોમેન્ટ કરવાની છે, તમે ભણેલા જ છો. ચલો, એના પછી ભારતે મરઘા ઉછેર વિકસાવ્યો. ડેરી વ્યવસાય પછી ભારતે કોનો ઉછેર કર્યો? મરઘા ઉછેર, જેને આપણે પોલ્ટ્રી ફાર્મ કહીએ. એની અંદર આપણે પાલતુ પક્ષીઓના ઈંડા અને માંસનો ઉછેર કર્યો. જે પાલતુ પક્ષીઓ છે એના ઈંડા અને માંસ આપણે વેચાણ કર્યા. ઓકે, વેરી ગુડ છોકરાઓ. ખુશી, વેરી ગુડ, જોરદાર. શ્વેત ક્રાંતિના પ્રણેતા છે ડોક્ટર વર્ગીસ કુરિયન. જોરદાર, ડોક્ટર વર્ગીસ કુરિયન સાચો આન્સર છે. એના પછી ભારતે મરઘા ઉછેર લાવ્યા, પોલ્ટ્રી ફાર્મિંગ કર્યું, એટલે પાલતુ પક્ષીઓ માટે ઈંડા અને માંસ, બરાબર. એમાં કયા કયા પક્ષીઓ લીધા છોકરાઓ? મરઘા, બતક, ટર્કી અને હંસ જેવા પ્રાણીનો આપણે ઉપયોગ કર્યો. મરઘા, બતક, ટર્કી અને હંસ. એના પછી છોકરાઓ આપણે શું કર્યું? પ્રાણી સંવર્ધન કર્યું.
પ્રાણી સંવર્ધન કેવી રીતના કર્યું? તો કે આપણે બે પ્રાણીઓને ભેગા કર્યા, એમની આંતરજાતો અને અંતરજાતીય સંકરણો કરીને નવા પ્રાણીઓ બનાવ્યા. તો કે પ્રાણી સંવર્ધનની અંદર આપણે બે પ્રકારના સંવર્ધન કર્યા, અંતઃ સંવર્ધન અને બાહ્ય સંવર્ધન. અંતઃ સંવર્ધન અને બાહ્ય સંવર્ધન. અંતઃ સંવર્ધનને આપણે ઇનબ્રીડિંગ કહીશું. ઇનબ્રીડિંગ, બ્રીડ એટલે જાત, અને આને કહીશું બાહ્ય એટલે આઉટબ્રીડિંગ. છોકરા બંનેનો તફાત ખાસ યાદ રાખવાનો છે. આ ચેપ્ટર થોડું સ્ટોરી જેવું લાગશે, તમને ગમશે પણ ખરી અને મજા આવશે. બરાબર, તો છોકરા આપણે વાત કરીએ ઇનબ્રીડિંગની. ઇનબ્રીડિંગને આપણે શું કહીશું? અંતઃ સંવર્ધન. તો કે અંતઃ સંવર્ધન એટલે શું છોકરાઓ? એક જ જાતના, ધ્યાનથી સમજો હું જે લખું છું, એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે, એક જ જાત હોવી જોઈએ, ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે આપણે શું કરવાનું? 4 થી 6 પેઢીઓ સુધી પ્રજનન કરાવવાનું. એમના ને એના કુટુંબીજનો સાથે આપણે શું કરાઈશું? અંદર શું કરાઈશું? પ્રાણીઓને કોપ્યુલેશન કરાઈશું અથવા ઇન્ટિમેટ કોન્ટેક્ટ કરાવડાઈશું, કોઇટસ કરાવડાઈશું. એટલે 4 થી 6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન એને અંતઃ પ્રજનન કહેવાય. અંદરની સાઈડ, બહારની સાઈડ કોઈ જવાનું નથી, બીજા પ્રાણીઓ જોડે કંઈ કશું કરવાનું નથી. એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે કેટલી પેઢીઓ સુધી? 4 થી 6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન, રિપ્રોડક્શન. તો છોકરા એની અંદર ફાયદા શું થાય? આવું કેમ કરવામાં આવ્યું? ઘરના લોકો જોડે કેમ પ્રજનન કરવામાં આવે? તો કે એના કારણે શું થાય? એનું એ જ પ્રાણીઓ એમાં ને એમાં એ જ જાતના બને, એટલે સમયુગ્મતાનું પ્રમાણ વધે. સમયુગ્મતાનું પ્રમાણ વધે. પોતાના જ ઘરના પોતાના જેવા જનીન આવે, બીજા વિચિત્ર જનીન ના આવે, પોતાના જેવો સ્વભાવવાળું પ્રાણી આવે. બીજું કે આપણે ઈચ્છિત જનીનોનું એકત્રીકરણ કર્યું, ઈચ્છિત જનીનો આપણે લઈ શકીએ, જનીનોનું એકત્રીકરણ કરી શકીએ. અને આના કારણે જે આપણે બીજા પ્રાણી જોડે કેમ ના કરાવડાયું પ્રજનન? કારણ કે અનિચ્છનીય કોઈ જનીન આવી જાય તો તકલીફ થઈ જાય, બીજું કોઈ પ્રાણી બની જાય તો અનિચ્છનીય જનીનો દૂર થાય. આપણને ખબર છે કે ભાઈ આપણને ગાય એટલે ગાય જ બનવી જોઈએ, ગાયમાંથી આંખલો બળદ બની જાય કોઈ બીજા પ્રાણી જોડે કરો તો, કાં તો કોઈ બીજું પ્રાણી બની જાય, જનીન આવી જાય, કાં તો બીજું એવું વિચિત્ર જનીન આવી જાય, દૂધ જ આપતી બંધ થઈ જાય ગાય. તો એવું કોઈ પ્રાણી બનવું ના જોઈએ. અનિચ્છનીય જનીનો દૂર થાય અને એના 4 થી 5 પેઢી સુધી આપણે કરાવડાવીએ, 4 થી 6 પેઢી સુધી કરાવીએ, તેની ઉત્પાદકતા વધે. બરાબર, એના ફાયદા તો છે જ, પણ છોકરાઓ એના કારણે ગેરફાયદા પણ થયા. હવે આપણે એકને એક પશુ જોડે વારે ઘડે એમને પ્રજનન કરાવીએ તો શું થાય? આપણે અંતઃ સંવર્ધન દબાણ ઉત્પન્ન કર્યું. શું કર્યું? એની ઉપર દબાણ ના કરી શકાય. છોકરા એ પ્રાણી છે, કોઈ આપણને કહે કે ભાઈ આની જોડે જ તમે પ્રજનન કરો, એવું દબાણ કરે તો તમારે માનસિક રીતે તમને શું પહોંચે? શ્રમ પહોંચે. પછી તમે ઉત્પાદકતા બંધ જ કરી નાખો, તમે પિચકાઈ જાઓ, પ્રાણીઓ પણ પિચકાઈ જાય, એની તાકાત જતી રહે. બરાબર, અંતઃ સંવર્ધન દબાણ થતું હતું, એના ગેરફાયદા હતા. અને એના કારણે શું થતું હતું? એની જે ફળદ્રુપતા હતી અને ઉત્પાદકતા ઘટતી હતી. એની ફળદ્રુપતા અને જે ગાય પ્રમાણમાં દૂધ આપતી હતી એ પ્રમાણમાં ના હાલે, કારણ કે એક જ ગાય જોડે એના ઘરના 4 થી 6 પેઢી સુધી તમે એની જોડે કોપ્યુલેશન કર્યા કરો, પ્રજનન કર્યા કરો, તો ફળદ્રુપતા અને ઉત્પાદકતા શું થાય છોકરાઓ? એક જ પ્રાણી જોડે ઘટે. તો આ હતું છોકરાઓ અંતઃ સંવર્ધન. અંતઃ સંવર્ધન વિશે ખબર પડી ગઈ. એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓના 4 થી 6 પેઢી સુધી આપણે શું કરવાનું? પ્રજનન કરવાનું. એના કારણે 4 ફાયદા થતા હતા. અનિચ્છનીય જનીનો દૂર થાય, ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય, સમયુગ્મતાનું પ્રમાણ વધે અને ઉત્પાદકતા વધે. ગેરફાયદાનું પ્રમાણ શું હતું? ગેરફાયદા કયા હતા? અંતઃ સંવર્ધન દબાણ થતું હતું, એના કારણે ફળદ્રુપતા અને ઉત્પાદકતા શું થતી હતી? ઘટતી હતી. તો આને કહેવાય અંતઃ સંવર્ધન, ઇનબ્રીડિંગ. હવે વાત કરીશું આપણે બાહ્ય સંવર્ધનની. બાહ્ય સંવર્ધન. છોકરાઓ, બાહ્ય સંવર્ધનની અંદર આપણે કહી શકીએ 3 પ્રકારના સંવર્ધન હતા. એક હતું બહિર્સંકરણ. સાંભળજો, બાહ્ય સંવર્ધનના 3 પ્રકાર. સૌથી સારામાં સારા આઈએમપી શોર્ટ નોટ છે, 3 માર્કની અંદર ગુજરાત બોર્ડની અંદર ક્વેશ્ચન આવે છે. બહિર્સંકરણ, જેને આપણે આઉટ ક્રોસિંગ કહીશું. પછી આપણે કહીશું પરસંકરણ અથવા કસોટી સંકરણ, જેને આપણે કહીશું ક્રોસ બ્રીડિંગ. અને ત્રીજું કહીશું આંતરજાતીય સંકરણ, ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન.
ઓકે છોકરા, પહેલી વાત કરીએ આપણે, જો બાહ્ય સંવર્ધનના 3 પ્રકારો: બહિર્સંવર્ધન, બરાબર, બહિર્સંકરણ, કસોટી સંકરણ અને ત્રીજું આંતરજાતીય સંકરણ. પહેલું વાત કરીએ આપણે આઉટક્રોસિંગ. આઉટક્રોસિંગ પ્રાણીઓમાં આપણે કેવી રીતના કરીએ તો એને આપણે બહિર્સંકરણ તરીકે ઓળખીએ. એક જ જાતના પ્રાણીઓ વચ્ચે, ધ્યાનથી દેખજો, એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવાનું, પરંતુ તે 4 થી 6 પેઢીઓ સુધી સમાન ના હોવા જોઈએ. એમના 4 થી 6 પેઢીઓ એટલે કે એમના પૂર્વજો સમાન ન હોવા જોઈએ. સમાન પૂર્વજો ન હોવા જોઈએ. યાદ રાખજો છોકરાઓ, ન હોવા જોઈએ. તો એને કહેવાય બહિર્સંકરણ. એટલે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કરવાનું છે. સપોઝ માનીને ચાલો કે ગાયની એક જાત છે, તેની 4 થી 6 પેઢીઓ સુધી તમારે સંકરણ નહીં કરવાનું. ખબર પડી? નહીં તો સમયુગ્મત આવી હશે. 4 થી 6 પેઢી નીકળી એટલે થોડો જનીન બદલાય. જનીન બદલાય તો પ્રાણીનું થોડું નેચરે બદલાય. એના કારણે ઉત્પાદકતા વધે પણ ખરી, ઘટે પણ ખરી. એ આપણને ખબર છે નહીં. પણ બહિર્સંકરણની અંદર એટલું યાદ રાખવાનું, એક જ જાતના પ્રાણીઓ વચ્ચે જ કરવાનું. બીજું કોઈ જાત નથી લેવાની. ગાય તો ગાય જ, તો ગાયની પેઢીઓ જ લેવાની એની. એ કઈ ગાય, એના માતા પિતા, એના દાદા દાદી બધું દેખવાનું, તમારે જે દેખવું હોય. પણ 4 થી 6 પેઢીઓ સુધી દેખવાનું. ખબર પડી કે ના પડી? પણ એ 4 થી 6 પેઢીઓ પૂર્વજો સમાન ન હોવા જોઈએ. બરાબર. ચલો બીજું આપણે વાત કરીએ ક્રોસ બ્રીડિંગ, પરસંકરણ અથવા કસોટી સંકરણ. એટલે કે આપણે અલગ અલગ જાત લઈએ. એટલે આપણે શું કરીશું? અલગ અલગ જાતની અંદર એક જાતનું નર શ્રેષ્ઠ લઈશું. એક જાત લઈ લો, બીજી કોઈ એક જાત લઈ લો. એક જાતના આપણે શ્રેષ્ઠ નર લઈ લઈશું, જે તાકાતવર હશે એની જોડે આપણે સમાગમ કરાવીશું. અને બીજી જાતના શ્રેષ્ઠ માદા લઈશું, તાકાતવર વાળી માદા લઈશું. એના કારણે બચ્ચું પણ તાકાતવર વાળું હશે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, નરને આપણે વાત કરીશું મરીના ઘેટા. મરીના ઘેટાને આપણે મિક્સ કરીશું, એને સંકરણ કરાવીશું. કોની જોડે? તો બીકાનેરી ઘેટી જોડે. બંનેની જાત અલગ અલગ છે છોકરાઓ. મરીના આખી જાત અલગ છે, બીકાનેરી આખી અલગ છે. બરાબર. આ ઘેટી છે પણ તાકાતવર છે. એની અંદર આખું બીકાનેરી ઘેટીઓનું ગ્રુપ હોય. એમાં તમારે દેખવાની એકદમ અડીખમ હોય, જાડી પાડી હોય. એવી ઘેટીને આપણે મરીના ઘેટા જોડે શું કરાવીશું? પ્રજનન કરાવીશું. એટલે મરીના ઘેટા સાથે બીકાનેરી ઘેટી જોડાય તો તમને એક નવો ઘેટો મળે. ઘેટા પ્લસ ઘેટી ઇઝ ઇક્વલ ટુ ઘેટો. હિસારડેલ ઘેટા. શું મળે છોકરાઓ? શું મળે? મરીના ઘેટી. દેખી લો. તો આને કયા પ્રકારનું સંકરણ કહેવાય? પૂછે હિસારડેલ ઘેટા પૂછે તો શું કહેશો તમે? હિસારડેલ ઘેટા શેનું ઉદાહરણ છે? છોકરા મરીના સીપ દેખી લો. આ જે છે મરીના સીપ, એવું હોય તો આપણે છે ને આપણે લખ્યું છે એમાં લઈ લઈએ. મરીનો ઘેટો લઈ લઈએ અને આપણે શું લઈ લઈએ? મરીના ઘેટા જોડે કોને સેક્સ કરાવવાનું? બોલો. બીકાનેરી ઘેટી. બીકાનેરી સીપ. બંને અલગ અલગ જાતના છે એટલે માટે એને પરસંકરણ કીધું. દેખો છોકરાઓ, ઘેટી છે. ખબર પડી કે ના પડી? ઘેટો અને ઘેટી બંનેને ભેગા કરો અલગ અલગ જાતના, તો એને પરસંકરણ કહો કે ના કહો? તો આપણને શું મળશે છોકરાઓ? આપણને શું મળશે? હિસારડેલ ઘેટા. નવી જાત મળી, હિસારડેલ સીપ. દેખો, બોલો મળી કે ના મળી? જો આ દેખો નીચેની ફિગર. હા કે ના? બોલો, કોઈ ના ખબર પડી મને કહી દો. બસ ખબર પડી કે ના પડી છોકરાઓ? હિસારડેલ is a new breed of sheep developed from the Punjab by crossing Bikaneri ewes and merino rams. આપણે આ બંનેને ભેગા કર્યા તો આપણને હિસારડેલ નામની મળી. તો છોકરા, કયા પ્રકારનું સંવર્ધન છે? અંતઃ સંવર્ધન કે બાહ્ય સંવર્ધન? બાહ્ય સંવર્ધન. બાહ્ય સંવર્ધનની અંદર પણ કયા પ્રકારનું સંવર્ધન છે? બોલો.
બહિર્સંકરણ છે, પરસંકરણ છે કે આંતરજાતીય સંકરણ છે? તો હિસાડેલ આવે એટલે સમજી લેવાનું એ પરસંકરણ અથવા કસોટી સંકરણ છે. આની અંદર શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને લેવામાં આવતું હોય છે. હવે ત્રીજી વાત કરી છોકરાઓ, છેલ્લું સંકરણ કયું છે? આંતરજાતીય સંકરણ, ઇન્ટર સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન. એમાં બે ભિન્ન જાતિના પ્રાણી વચ્ચે લેવામાં આવે. એમાં પછી ઘેટો ઘેટી ના હોય. ઘેટાને ગધેડા જોડે કરાવી શકો, ગધેડાને ઘોડા જોડે કરાવી શકો. ખબર પડી ગઈ કે ના પડી ગઈ? બે ભિન્ન જાતિના પ્રાણીઓ વચ્ચે થાય સંકરણ, એને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? આંતરજાતીય સંકરણ. એક્ઝામ્પલ તરીકે ખચ્ચર. ખચ્ચર કેવી રીતના મળે? તો કે નર ગધેડો અને માદા ઘોડી. એવી રીતના એસ્બ્રા. એસ્બ્રા કેવી રીતના મળે? તો કે જંગલી ગધેડો, અહીં જાત જ બદલાઈ ગઈ, અને માદા જીબ્રા. માદા જીબ્રા. એવી રીતના લાઈગર કેવી રીતના મળે? તો કે નર સિંહ અને માદા વાઘ. એવી રીતના ટાઇગોન કેવી રીતના મળે? નર વાઘ અને માદા સિંહ. તાકા પ્રાણીઓ જ બદલાઈ ગયા છોકરાઓ. પ્રાણીઓ બદલાઈ ગયા એટલે બે ભિન્ન જાતિ થઈ ગઈ કે ના થઈ ગઈ? હા કે ના? તો આવા પ્રકારના સંકરણને આપણે કહીશું આંતરજાતીય સંકરણ. વેરી ગુડ. આવડશે કે નહીં આવડે? તો આપણે અત્યાર સુધી ડેરી વ્યવસાય શીખ્યા. ભારત જોડે ડેરી વ્યવસાય છે. ડેરી વ્યવસાયની અંદર આપણે દૂધનું ઉત્પાદન કરતા આપણે દેશો છે. મરઘા ઉછેર, આપણે એમાં માંસ અને મરઘીના ઈંડા આપણે ઉછેર્યા. એના પછી વાત કરી પ્રાણી સંવર્ધનની અંદર અંતર સંવર્ધન અને બહિર સંવર્ધન. અંતર સંવર્ધનની અંદર 4 થી 6 પેઢીના પૂર્વજો સુધી સમાન હોવા જોઈએ, બરાબર. અને બહિર્જાત સંકરણ, બાહ્ય સંવર્ધનની અંદર 3 પ્રકારના સંકરણ શીખ્યા, બરાબર. બહિર સંકરણ, પર સંકરણ અને આંતરજાતીય સંકરણ. બહિર સંકરણની અંદર 4 થી 6 પૂર્વજો સમાન ના હોવા જોઈએ. આંતરજાતીય સંકરણની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓ વચ્ચે તમે સમાગમ કરી શકો, પરંતુ પર સંકરણની અંદર એક જ જાતના, અલગ અલગ જાતના શ્રેષ્ઠ નર અને માદા તરીકે લઈને તમે એની પાસે શું કરી શકો? પણ હોવું તો જોઈએ ઘેટું જ. ખબર પડી ગઈ? પણ એની જાત અલગ અલગ હોવી જોઈએ. આવડે કે ના આવડે? હવે ભારત દેશે મધમાખી ઉછેર શોધ્યો. મધમાખી ઉછેર. છોકરાઓ, મધમાખી ઉછેરને આપણે શું કહીશું? એપીકલ્ચર. એપીકલ્ચર. કલ્ચર એટલે ઉછેર, એપી એટલે મધમાખી. તો મધમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો અલગ અલગ નામ છે. એપિસ ઇન્ડિકા, એપિસ મેલિફેરા, એપિસ ડોર્સાટા. આ બધી અલગ અલગ પ્રકારની મધમાખીઓ છે. અલગ અલગ વિસ્તારમાં રહેતી મધમાખીઓ છે. એપિસ ઇન્ડિકા, એપિસ મેલિફેરા, એપિસ ડોર્સાટા. તો આપણે શું કર્યા? એપીકલ્ચર શોધ્યા. છોકરા, એપીકલ્ચરની શોધ ફાધર કોણ છે? તો કે એના હુબેર હતા. મધમાખી વિદ્યાના પિતા કોણ કહેવાય? મધમાખીનું એપીકલ્ચરની શોધ કોણ કરી? હુબેરે. અને એની જોડે બે પરદેશી મુસાફરો હતા, ફોરેન ટ્રાવેલર્સ. એનું નામ છે ફાહિયાન અને વેનસ. યાદ રાખજો, એક્સ્ટ્રા છે. ફાહિયાન અને વેનસ, બરાબર. તો આપણા દેશની અંદર આપણે મધમાખીનો ઉછેર કેવી રીતના કર્યો? તો કે હનીકોમ્બની આપણે માવજત કરી. હનીકોમ્બને શું કહેવામાં આવે છે? મધપૂડો. મધપૂડાની માવજત કરી અને મધપૂડા એટલે મધમાખીમાંથી આપણે શું મળ્યું છોકરાઓ? મધ, મીણ મળ્યું. મળ્યું કે ના મળ્યું છોકરાઓ? મધ અને મીણ મળે. મધનો ઉપયોગ આપણે શેના તરીકે લઈએ? પોષણ મૂલ્ય તરીકે, આહાર તરીકે આપણે લઈએ છીએ, અથવા તો ઔષધ તરીકે પણ લેતા હોઈએ છીએ. જ્યારે મીણનો ઉપયોગ આપણે સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં, તમે ઘરમાં દીવા બનાવો છો એ મીણમાંથી બને, એટલે કે સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં અથવા તો પોલિશમાં વપરાય છે મધ, મીણ, બરાબર, શાઇનિંગ આપવા માટે. તો છોકરા, આને કહેવાય એપીકલ્ચર. અને એના પછી આવ્યો, આપણે ભારતે કર્યો મત્સ્ય ઉદ્યોગ. કેટલા બધા ભારત પાસે ઉદ્યોગ છે? ડેરી વ્યવસાય છે, મરઘા ઉછેર છે, પ્રાણી સંવર્ધન છે, મધમાખી ઉછેર છે, અને કયો ઉદ્યોગ આવ્યો હવે? મત્સ્ય ઉદ્યોગ.
મત્સ્ય ઉદ્યોગને આપણે કહેવામાં આવે છે એક્વાકલ્ચર. એક્વાકલ્ચર. છોકરા એક્વાકલ્ચરની અંદર આપણે શું કરીએ? જળ સંવર્ધન ટેકનિક વધારી. એના પછી આપણે મત્સ્ય સંવર્ધન કર્યું, માછલીનો ઉછેર કર્યો. બરાબર. અને છોકરાઓ એક્વાકલ્ચરને આપણે નીલ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે બ્લુ રિવોલ્યુશન કહેવાય. જેમ હરિયાળી ક્રાંતિ ખેતીવાડીને લીધે હોય, શ્વેત ક્રાંતિ ડેરી વ્યવસાયને લીધે હોય, એમ બ્લુ રિવોલ્યુશન કોના લીધે હોય? પાણીને લીધે. બ્લુ પાણી હોય મત્સ્ય ઉદ્યોગને લીધે. વેરી ગુડ. તો કે જળ સંવર્ધનની અંદર આપણે શું કર્યું? માછલીઓનો વિકાસ કર્યો, સંવર્ધન કર્યું. જલીય વનસ્પતિનો કર્યો ઉછેર, લીલનો ઉછેર કર્યો, ઝીંગાનો ઉછેર કર્યો, કરચલાનો ઉછેર કર્યો. આ બધા લોકો ખાતા હોય છે. કેકડા ખાદ્ય છીપ છે, એનો લોકો ઉછેર કરતા હોય છે, એમાંથી મોતી આપતા હોય છે. લોબસ્ટરનો ઉપયોગ કર્યો આપણે. આ બધાનો ઉછેર કરતા થઈ ગયા અને આપણને એમાંથી પૈસા મળતા થઈ ગયા. એના પછી પીસી કલ્ચર. છોકરાઓ પીસી કલ્ચરને આપણે કહીએ છીએ મત્સ્ય સંવર્ધન. પીસી કલ્ચર, પીસીસ એટલે ફિશ. આવું તમે શીખી ગયા. તેની અંદર આપણે મીઠા પાણીની માછલી લોકો ખાય છે. મીઠા પાણીની અંદર જે માછલી ઉગે છે, ખાદ્ય માછલી, એ 3 છે. કઈ કઈ? રોહુ, કટલા અને મૃગલ. રોહુ, કટલા અને મૃગલ, આ 3 માછલીઓના સમૂહને આપણે કહીશું મેજર કાર્પ. મેજર કાર્પ સૌથી વધારે દુનિયામાં વપરાતી હોય છે મેજોરિટી, અથવા એને કોમન કાર્પ કહીશું. કોમન કાર્પ સૌથી વધારે કોમન છે. એના પછી દરિયાઈ માછલી પણ લોકો ખાતા હોય છે. તો કઈ છે? હિલ્સા સાર્ડિન્સ. હિલ્સા સાર્ડિન્સ, મેક્રેલ ને પોમ્ફ્રેટ. આ લોકો દરિયાઈ માછલી પણ લોકો ખાતા હોય છે. ઓકે, બોલો આટલે સુધી ક્લિયર બધાને? તો ભારત પાસે બહુ બધા ઉછેર છે. તો પહેલું આપણે શીખ્યા પશુપાલન. છોકરાઓ પશુપાલનની અંદર કયા કયા વ્યવસાય શીખ્યા? પહેલો કયો વ્યવસાય શીખ્યા? બોલો. ડેરી વ્યવસાય. પછી આપણે શું શીખ્યા? મરઘા ઉછેર. પછી આપણે શું શીખ્યા? પ્રાણી સંવર્ધન. પછી મધમાખી ઉછેર. અને પછી મત્સ્ય ઉદ્યોગ. આટલા બધા વ્યવહાર છે, એટલે જ આપણો ભારત દેશ થોડોક લોકોને રોજગારી પૂરી પાડે છે. જો એગ્રીકલ્ચર જ ના હોય, હરિયાળી ક્રાંતિ જ ના બનાવી હોત, ખેતીવાડી જ ના હોત, તો લોકો પાસે પૈસા આવે કેવી રીતના? લોકો ખાય કેવી રીતના? મેં તમને કીધું 20 થી 25% લોકો ભૂખમરાનો શિકાર બને છે, જેને સવારથી સાંજે ખાવા જ નથી મળતું, અથવા મળે છે તો કુપોષણનો શિકાર બને છે. માલ ન્યુટ્રિશન, કુપોષણને કહેવાય છે માલ ન્યુટ્રિશન. એ ખાય છે પણ એની અંદર ન્યુટ્રિશન નથી, એટલે ચીમડાયેલા દેખવા મળે છે. તો માલ ન્યુટ્રિશન વાળા 2 રોગો હોય, મેં તમને કીધું હતું, ક્વોશિયરકોસ અને મરાસ્મસ. ક્વોશિયરકોસ અને મરાસ્મસ, આ બંને પ્રકારના ડિસીઝને આપણે PEM તરીકે ઓળખીએ છીએ. તો કે જેની અંદર પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન હોય. પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન ડિસીઝ કહેવાય. બરાબર. એકલી ખાલી પ્રોટીનની ઉણપને કારણે થતો રોગ હોય તો ક્વોશિયરકોસ છે છોકરાઓ. પણ પ્રોટીન પ્લસ એનર્જીને કારણે થતો રોગ છે તો મરાસ્મસ છે છોકરાઓ. પ્રોટીન અને ઉર્જા, એવા વ્યક્તિની અંદર શરીરમાં ઉર્જા જ ના હોય, એ પડેલો જો રોડ ઉપર. બરાબર. ઓકે, હવે મેં તમને કીધું એક્વાકલ્ચરને આપણે શું કહીશું? એક્વાકલ્ચરને આપણે શું કહીશું? જળ સંવર્ધન. પીસી કલ્ચરને શું કહીશું? મત્સ્ય સંવર્ધન. એપીકલ્ચરને શું કહીશું? મધમાખી સંવર્ધન. અને એગ્રીકલ્ચરને આપણે શું કહીશું? એગ્રીકલ્ચરને આપણે શું કહીશું? ખેતીવાડી સંવર્ધન. બોલો, આવડે કે ના આવડે? આટલું ક્લિયર થઈ ગયું પહેલું ચેપ્ટર ની અંદર પશુપાલન? યસ ઓર નો? ઓકે, ક્લિયર છે બધાને? હરિયાળી ક્રાંતિ છોકરાઓ કોણ લાવ્યું તું? હરિયાળી ક્રાંતિની શોધ કોણે કરી? બોલો બોલો બોલો.
બોલો કોણે કરી શોધ? MS સ્વામિનાથન છોકરાઓ. વેરી ગુડ. ચલો ફરીથી જોઈન્ટ થઈ જાઓ.